હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ આજે રવિવાર તો ઘરે હતા તો ચલો વ્લોગ બનાવીએ. જઈએ હે બહાર અમે મોહન, પંકેશ ને મનીષા, શ્વેતા, ગગો તો નહીં આવતો, અંશુ ને રૂહી ઘરે કોઈ હા નહીં, પપ્પા એકલા જ છે. મમ્મીને સાવને બધા વાટવા ગયા. બસ અમારે કલોલ પ્રમોશન હા અને કડી જવાનું છે ગોપીબેનના ત્યાં. ઓપનિંગમાં જ્યાં નહોતા ગઈ તમે એટલે મૂકો આજે મારા રવિવારની રજા હા તો જતા જઈએ. બાકી રજા મળતી નહીં ગઈ ગોબર એટલે ઘરેથી નીકળી ગયા હા અમે બધા. સેતુરી છોકરા જોડે છોકરાનું ખાવાનું લાયા હા, ખાવા મંડી પડી હા. ઘેર તો ના બાકી ખાવાનું લે ભર દીધું. ગાઈસ આજે ટીકરી બનાવી હતી પપ્પા એમને તો ટીકરી લાયા હા. મને તો મજા ના આવી ટીકરીમાં એટલી બધી. ગાઈસ અમે આ ને ઇન્ટરનેશનલ હાઈવે પર નીકળી ગયા. અમને થોડી વાર બતાવ તો શેરથાવાળાને મોકલી દીધી. શેરથાવાળા બાજુમાં રોડ હતો એવો. આટલે જેવો છે આપણી સાઈડ બમ્બલેટ વરસાદ સાઈડ આ શેરથાની સરહદ ચાલ થાય ને એટલે આવો ચાલ થાય. તો ગાઈસ RSI ઇન્ટરનેશનલ હાઈવે અમાર ઉવારસદ ટુ શેરથા. થોડી કમ્પ્લેન કરી હતી ગાઈસ તે થોડા ઓછા ખાડા ઉડ્યા હા, બાકી તો બહુ જ ખાડા હતા. તરકો સામે આવા કઈ દેખાતું નહીં. ભાઈએ એવડો મોટો ખાડો હતો માણસે ના દેખાય. તો ગાઈસ કલોલ પહોંચી જતા હોમ બનના ફેશનમાં પ્રમોશન કરવાનું હા. શેતાન મની બે ગેસ પ્રમોશન કરવાયા દુકાનનું. તારે કરી દેવાનું ભાઈ. ચલો પ્રમોશન કરી અને ભાઈ મળ્યા હતા તમને. સેતો રે લગ્નની સિઝન આવે તે મારે કપડાં લેવા દે. હેડો કલોલ ઓમ બન્ના ફેશનમાં મસ્ત ઓફર આવી જશે. ચાલો જો હેવી શર્ટની વાત કરીએ ને તો 999 માં 7 શર્ટ મળી જશે. જોરદાર શર્ટ છે 999 ના બ્રાન્ડેડ શર્ટ છે. તો ગાઈસ હોમ બનના ફેશનમાં પ્રમોશન કરી દીધું છે. અમે વિડીયો શૂટ કર્યા હવે થોડી વારમાં અપલોડ કરશું 5 વાગે. તો ગાઈસ પંકેશના પૈસા થોડા ઉપાડવા હા તો પંકેશ જાય છે ATMમાં. તો ચલો ગાઈસ પંકેશ ઉપાડીને આવે તો દી હું વિડીયો એડિટ કરું થોડો 5 વાગે અપલોડ કરવાનો હોય. 4:30 તો થઈ ગયા હા. તો ગાઈસ ચલો પંકેશ આવી ગયો પાહો ફટાફટ. તો ગાઈસ ચલો અહીંયા જઈએ છીએ ટાવરે કલોલમાં. પંકેશના એક લડ્ડુ ગોપાલના કપડાનું કાપડ ફૂટ્યો કરે તો લેવા જવાનું. ફૂટ્યો પંકા લાવવાનું નવું લે ખોટી લેવાનું. હા હા અહીંયા બી જોવાનું જતા છે ફટાફટ. અરે તો મને પહેલ લઈ જઈએ. આવતી વખત ના. અરે લઈ લે ગિફ્ટ માં દેવું. આ પણ કેમ પેલું ગુલદસ્તા જેવું હોય તો હવે લે અરે ઓવે લે અહીંયા મને ગુલાબનું રિયલ ગુલાબ. રિયલ તો ત્યાં જ મને ટાવર જ મળે. હા તો ચલો ટાવરથી લઈ લઈએ. તો ભાઈ તો ચલો ગાઈસ બહુ મોડું થઈ ગયું છે, હજુ કડી જવાનું છે તો અમે ફટાફટ ને કરીએ. તો ગાઈસ પંકેશને તો કાપડ લેવા ગયા હા અને હું અને શેતાન છોકરો ગુલદસ્તા લેવા આવ્યા છે બનાવડાયા. અહીંયા તો તૈયાર મળતા નહીં એટલે બનાવી ગયા અમે અહીંયાથી. તો રિયલ ગુલાબ વાળાના બનાવીએ છે. ઇંગ્લિશ ગુલાબ, રિયલ ગુલાબ નહીં, ઇંગ્લિશ ગુલાબ. ચલો બની જાય એટલે લઈને નીકળીએ. બહુ મોડું થાય છે. ચલો આગળ લોકેશન મંગાવી ગોપીબેન જોઈ મંગાવી દે. દુકાનનું ડાયરેક્ટ દુકાને જાય ને. તો ગાઈસ એક બની રેડી થઈ ગયો છે. કમ્પ્લીટ હે કપાવરાવ ઉપરથી આ નહીં મજા આવે એવું ને. હા થોડું નાનું કરી નાખ ખાલી. ઓકે ઓકે ડન ચલો. તો ગાઈસ પંકીશને આવી ગયા તો ચલો હવે અહીંથી નીકળીએ લઈ. તો ગાઈસ ચલો કડી પહોંચવા આવી ગયા હા. કેટલું 4 કિલોમીટર બતાવે છે લોકેશન 4.7. હા હો ગાઈસ આ રોડે હેડી જતા હોય અને આટલા પહોંચ્યા ને બધાના મોતિયા મળી જાય હા. થાકી ગયા કે ચાના પેલું રમાપીનું મંદિર આવે નહીં. એટલે આ કડી ગામમાં જઈને રમાપીરનું મંદિર તો ખાસું આગું આ 1 કિલોમીટર જ છે ભાઈ, 1.5 કિલોમીટર. તો આ આપણે તો બહુ મને તો બહુ લાગે હેડા દૂધ નહીં પરણે હેડી. એટલે આખું આપણે અહીં બધે ઉભાઈ રહીએ ને અરે અહીંયા ગાઈસ આ બધા શોપિંગ ને બેહતા જઈએ અમે બધા. થાકી જઈએ ને એટલે કે અહીંયા બેહો મજા આવે પણ હેડી ના એને બહુ વાર નહીં આવે. બીજે આવવાનું ગાઈસ તમારા બધા પબ્લિકમાંથી બી કોઈને આવવું હોય
તો કોન્ટેક્ટ કરજો અને આવજો, મળતું રહી જઈશું બધા જોડે હેડીને. ગાડીમાં તો કેવું ફાટ લઈને આવી ગયા, કડી ખબર નહીં પડતી ને. આ વખત તો નોમ બુકિંગ કરાવી દઈશું પહેલા. ભલે કોઈ આવવાનું કેમ તો પછી લિસ્ટ બનાવવું પડે ને આપણે. હવે એવું ગોઠવ્યું છે આયોજન, કઈ વાંધો નહીં. આયોજન કરતા ફાવે એમ આપણે લિસ્ટ બનાવીએ ને તો ગાઈસ લોકેશન જોડે જોડે થઈ ગયું છે અને અમે પહોંચી ગયા છે હવે લોકેશન ઉપર. ચલો ગાડી પાર્ક કરી દઈએ. અને ગાઈસ દુકાન આરે ગોપીબેનની ગોપી સાડી સિલેક્શન. તો ચલો હા દે ભાઈ પાછી. ફાઇનલી આવી ગયા ગોપીબેન ના ત્યાં જલ્દી થઈ જાય તમારે. થેન્ક યુ સો મચ. ઓરિજિનલ લઈને આવી લાગે ચોકી ઉકેડી. સ્પેશિયલ લાયા તમારે વાળો. હા મારા પાડે મેં ના OnePlus મારો ઓલરેડી એક OnePlus છે. આ બીજો મેં લીધો. તો ગાઈસ છોકરા તો પેડા ખાનમાં તો એમને ના છે બાપા શરદી થઈ ગઈ. હા કામાં કાલ દવાખાને લઈને દોડવું પાછું. ભાઈ કહીશું અમે કા ગોપીભાઈ ને શરદી કરી દી ભાઈ અમારા છોકરા. હા ત્યારે કરે કરે. તો ગાઈસ ગોપીબેન ના તો અમને આવી ગયા. તો ચલો ગાઈસ કોફી આવી છે ગોપીબેન તરફથી, પીએ ચા પીએ. પણ ગાઈસ પેલો શેતારી ના મની બે ને કોફી પીવા એટલે અમારે કોફી પીવી પડે આજે. મસાલા જ ખો કરવાના. ખરા તાકનો વિડીયો ચાલુ થયો. તો ગાઈસ ચલો કેટલા વાગ્યા બહુ મોડું થઈ ગયું છે. 6:30 થઈ ગયા. હવે નીકળીએ. ચલો લક્ષ્મણભાઈ વિદાય લઈએ. હવે ગોપીબેન તો ગાઈસ બહુ બીજી છે. ચલો વિદાય લઈએ ને હવે નીકળીએ. આવ ચોક્કસ ફૂલ ફેમિલી સાથે. હવે જય માતાજી. ચલો હા તો ગાઈસ અંશુરો ને રૂહી બે તો જો ગલ્લા પહોંચી ગયા ગાઈસ. દુકાન જોઈ નહીં. બે લઈ લે, બે અલગ અલગ લઈ જે લેવું હોય. કુરકુરી હાલ દેવાના સીધા કુરકુરી હાલ દે 10 વાળ. હા ગાઈસ છોકરા પંકી છે જો 2 પરીકા લઈ લીધા ગાઈસ. ગાય રાય ચેતા તે લઈ લીધા. ભલે આ તારે મને આ ખાવું પકોડી જો બે નહીં હોય એક જ. તો ચલો ગાઈસ હવે કાડીથી નીકળીએ છે. બધા આવી ગયા. અરે એ બે હા ફટાફટ છે તો રે. ચલો બધા આવી ગયા ગાઈસ નીકળીએ. કેટલા વાગી ગયા? 6:30 થઈ ગયા ગાઈસ. હવે કેટલા ઘરે પહોંચાય કોઈ નક્કી નહીં. કઈ રસ્તો તો જો ઓનલાઈન
ગૂગલમાં તાવું જતો કર હા દે તો. એને લખી લઈને પાછું બાર તો કટ કરી તો ગાઈસ કલોલ એન્ટ્રી મારી દીધી છે અમે અને વાગી જશે 7. તો ચલો અરે એ બમ્પ બનાવી દીધા નવા અંબિકાએ તો અહીં રોડ ક્રોસિંગમાં વચ્ચે ગાડી એ ઉડાડ નતા દીધા ખાસા બધા માણસો પણ રોડ ક્રોસિંગ આ ઉપર એક્સિલેટર તો મસ્ત બનાવ્યું તો એ ગાડી વાળા ઉડાડ માર્યા હતા હા. રોડની સાઈડમાં ઊભા રહે છે ને હા એમના ઉડા ને તો ગાઈસ પકોડી ખાવાની ગણતરી છે અમાર તો અહીંયા 3 વાગે જઈએ હે સર્કલે તો જોઈએ વહી ખવાય તે ખાઈ લઈએ અને ખુલ્લું હોય તો સારું અને ગાઈસ કોમેન્ટ કરજો કલોલ વાળા ક્યાં તમારી સૌથી સારામાં સારી પકોડી કોણ બનાવે કલોલમાં પેલો આરો કર ના એક જણો મને તો બોમ્બે વાળાની ભાવ હા બધા ચંદ્રવિલાસની કે હા એક ટ્રાય કરીને એક વખત કરવી હા પણ ચંદ્રવિલાસી 2-3 અંદર હવે કઈ સારી બનાવું ખબર મને તો એક જ ચંદ્ર ગાઈસ એક જ જન્ના દખી પકોડી ખાવાની હા આ શેતા દખી અરે ભાઈ બપોરની ખાધે આગળ આવી હા ખાવાની છે લે આમાં કોક દાડો બાર આયા એ કોકદાર હારું હારું રોજ આવીએ બસ હા અહીં કે રોજ આવીએ અને કે અઠવાડિયાની પકોડી ખાવી દે આજ ખાવા મળી જાય છે તાન તો ગાઈસ દિલ્હી વાળાને ત્યાં જતા પકોડી ખાવા ત્યારે પતી ગઈ હા તો એક કોર્નર ઉપર ચંદ્રવિલાસ હતો તો ટ્રાય કરીએ હે હા જવા દે ભાઈ જવું નહીં પકોડી ખાધી તો નહીં ખાવી ભીડ હે એટલે હવે પાછા હતા બીજું મારા હાથ તો થઈ જાય એક પ્લેટ ખાઈ લેજે બહુ ના ખાતા ભીડ બહુ હોય ને એ નંબર આવો આવી જાય લે છે ત્યાં રગડાય ઠંડી રગડા લે આ ગરમ બહુ તે ગરમ પંખા તારા બધા રગડા તો મારે રગડા જ ખાઈ પડે ચલો તો ગાઈસ પકોડી ખાઈ લઈએ તો ગાઈસ પકોડી ખાઈ નીકળીએ પકોડી ચલો તો ગાઈસ ચલો બપોરોના નીકળ્યા હતા ફાઇનલી 8 વાગી છે અને ઘરે આવી ગયા છે અમે વાહ દે જો શેનો જોપો રાખવાનો ચાન वहाँ अम्मी जम्मा ने क्या बनाया जा खाने में તો ચલો ગાઈસ મમ્મી એમને તો ખાવાનું બનાવી દીધું છે રેડી જ છે ખાઈ લઈએ આપણે ફટાફટ હેડો ભૂખ જોરદાર લાગી ફોન તો કરે તો અમે ચોય પૂછે મળી જાય એ તો વહેલો જ કહે તો 5 વાગે તો ગાઈસ ચલો જમવા બેસી ગયા હા મેં તો વઘારી ખીચડી લીધી હા આચર હા ડુંગળી હા છાશ રોટલો ગાઈસ બધા જમવા બેસી ગયા મમ્મી જીનલ ને હું તો ચલો ખાઈ લઈએ ખાઈ બળીને તમને મળીએ હું ગઈ છે તું ડુંગળી ઘરે ગઈ લાગે તે ડુંગળી ઘરે જ લાગે ને તાર તમે મેથીને મરચાં લાવીને ખાઈએ